નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચની સૌથી મોટી સહકારી દૂધ મંડળી એટલે કે દૂધધારા ડેરીના ચોથી વખત ઘનશ્યામ પટેલ ચેરમેન પદે બિરાજશે। આજે ચેરમેન પદની ચૂંટણીમાં તેઓ બિનહરીફ વરણી થયા હતા, જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજય સિરાજ અને નર્મદાબેન વસાવાની વરણી કરવામાં આવી હતી। ભરૂચમાં 900 કરોડનું ટર્નઓવર ધરાવતી દૂધધારા ડેરીમાં આજે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી। પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે એકવાર ઘનશ્યામ પટેલની ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજના નામની જાહેરાત કરાઈ હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 15 બેઠકો માટે જાહેર થયેલી ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 10 અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ પેનલના માત્ર 2 અને અપક્ષના 3 ઉમેદવાર વિજેતા બન્યા હતા। અપક્ષ ઉમેદવારોએ પહેલેથી જ ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કરી ચૂક્યા હતા, ત્યારે ઘનશ્યામ પટેલને સર્વસંમતિથી ફરી એકવાર ડેરીનું ચેરમેન પદ સોંપાતા તેઓએ ડેરીના વિકાસ અને પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી। આજરોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું। પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે, એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ। અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર છે સૌ। ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડેટ આવેલા હતા, મેન્ડેટથી અમે ઇલેક્શન જીત્યા। પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખનો મેન્ડેટ આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી અને અમને આ કામ કરવાની જે તક આલી છે એમ અમે બધાને સાથે લઈ દિલથી કામ કરીશું, એટલું કંઈ મારી વાત ગણવું છું। ભારત માતા કી જય। મિત્રો, આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ। એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે। આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું। અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય CR પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવનિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદરણીય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે। અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું। આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું। સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે, પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડિયાપાડાના છે, ભાઈ રમેશભાઈ અમારા ડેડિયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે, તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને મુરબ્બી શ્રી સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે। આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને
છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું. ઘનશ્યામભાઈ, સફર ચોક્કસ આગળ વધારવાના છો આપ ફરી એકવાર ચેરમેન પદે ચૂંટાયા પછી. ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપના હવે ચેરમેન પદનું ફરી એકવાર પુનરાવર્તન છે ત્યારે કોઈ સારા નિર્ણયો કે કોઈ મહત્વની બાબત આગળ જે એક તો વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાના પ્રયત્નો કરીશું. અત્યાર સુધી એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે. વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું. બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની. અમારા ડેડિયાપાડા, શાકબારા, ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે એ વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું. પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો. પરિણામે આ જિલ્લો, બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે. એમાં ડેમ પણ બન્યા, ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે. એટલે પાણીદાર જિલ્લો બન્યો છે. મારા જિલ્લાના બધા માણસો, નાગરિકો બધા મહેનત કરવાવાળા છે. તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જવું પડે છે. તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. અંકલેશ્વરના સારંગપુર ગામની રોયલ બિલ્ડિંગમાં એલસીબી દ્વારા ઘર તપાસમાં 3 બાંગ્લાદેશી મહિલાઓની અટક કરીને ગેરકાયદેસર ઘૂસણખોરી મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતી 3 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી છે. આ મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામના રાજપીપળા રોડ ઉપર આવેલા લક્ષ્મણનગરમાં રોયલ બિલ્ડિંગમાં બાંગ્લાદેશી મહિલાઓ રહે છે. આ માહિતીના આધારે તપાસ કરતા રોયલ બિલ્ડિંગના એ બિલ્ડિંગના રૂમ નંબર 208 માંથી 3 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી. તેમની પાસે ભારતમાં રહેવા માટે કોઈ માન્ય વિઝા ન હોવાનું બહાર આવ્યું. પોલીસે રૂકૈયા પુરકાન રશીદ શેખ, પરવીન ઓહાલ અબ્દુલ સત્તર શેખ અને રૂના મોહમ્મદ શેખની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ મહિલાઓએ ઘૂસણખોરી દ્વારા ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ અમદાવાદ થઈને અંકલેશ્વર પહોંચ્યું હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓને જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં માજી ધારાસભ્ય એવા મહેશ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં થયેલી હિસાબો ચૂંટણી શાખાઓમાં જમા નહીં કરાવતા જિલ્લા કલેક્ટર દ્વારા હિસાબો જમા કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. ભરૂચ સોમવાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 29A મુજબ ભારતીય ટ્રાઇબલ પાર્ટી નામથી રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના તારીખ 24/9/2025 ના પત્રમાં જણાવ્યા મુજબ ઈસીઆઈ દ્વારા પક્ષે છેલ્લા 3 નાણાકીય વર્ષ 2021-22, 23 અને 24 ના ઓડિટ હિસાબો સમય મર્યાદામાં 30/11/2022, 31/12/2023 અને 15/12/2024 સુધીમાં મોકલેલ ન હોવાની નોંધ લેવામાં આવેલ છે. વધુમાં આપના દ્વારા ચૂંટણીમાં ભાગ લીધેલ છે, પરંતુ તે સંદર્ભે ખર્ચના હિસાબો સમય મર્યાદામાં 75 દિવસ સુધીમાં તથા લોકસભા ચૂંટણીના મોકલેલ નથી. ઉક્ત બાબતે આપના પક્ષે જો કોઈ ખુલાસો કે રજૂઆત કરવી હોય તો આપે સંલગ્ન તમામ દસ્તાવેજો સહિત તારીખ 14/10/2025 ના રોજ બપોરના 12 કલાકે સમક્ષ રૂબરૂ હાજર થવાનું રહેશે. ઉક્ત તારીખે બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી કોઈ હાજર નહીં રહે કે લેખિત ખુલાસો પ્રત્યુત્તર નહીં મળે તો આ બાબતે કંઈ કહેવાનું નથી એમ સમજીને ભારતના ચૂંટણી પંચને યોગ્ય આદેશો પસાર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેશો તેમ જિલ્લા કલેક્ટર તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું. નેત્રંગ તાલુકાના ધોલેખામ ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચે 16 લોકોના પોસ્ટ અને બેંકમાં ખાતા ખોલાવીને 3 લાખ રૂપિયા બારોબાર ઉપાડી લઈને કૌભાંડ આચરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધોલેખામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવ્યા હતા, જેમાં સરકાર તરફથી વ્યક્તિ દીઠ ₹30,000 મજૂરી કામ ચૂકવવામાં આવે છે, જેમાં લાભાર્થીઓને ડિમાન્ડ પંચાયત તરફથી અપાય છે, જેમાં આ રકમ જે તે લાભાર્થીઓને નહીં મળતા એનઆરજીમાં તપાસ કરતા ધોલેખામ ગ્રામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન વસાવા, તલાટી ઐશ્વર્યાબેન વસાવા અને વહીવટદાર ભરતભાઈ વસાવા, પરેશભાઈ વસાવાએ અલગ અલગ માસ્ટર ખેંચી સરપંચ તલાટીની મિલીભગતથી 16 લાભાર્થીઓના પોસ્ટ બેંકમાં ડુપ્લિકેટ ખાતા ખોલાવી અને તેમના એટીએમ કાર્ડ બનાવી ₹3
લાખ બારોબાર ઉપાડી ભ્રષ્ટાચાર કૌભાંડ આચર્યાનું માલુમ પડતા ધોલે ગામ ગ્રામ પંચાયતના લાભાર્થીઓ નેત્રંગ તાલુકા પંચાયત વિકાસ અધિકારી અને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ચકચાર મચી છે. ધોલેગામ ગ્રામ પંચાયતના 16 લાભાર્થીઓના પોસ્ટ બેંક એકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા કોણે ટ્રાન્સફર કર્યા અને કોની સંમતિથી ટ્રાન્સફર થયા તે પણ એક તપાસનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લામાં આમોદ જંબુસર તાલુકામાં મનરેગા કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની સંડોવણી બહાર આવી હતી, જેમાં નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલભાઈ પટેલની ધરપકડ કરાઈ હતી. ફરીવાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મનરેગા કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવતા દિવાળી કોની સુધરશે અને બગડશે તે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. ધોલેખામ વસાવા અશ્વિનભાઈ ચિમનભાઈ ધોલેખામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે સરકારે મંજૂર કરેલા આવાસો હતા એ ધોલેખામમાં મંજૂર થયા હતા. મંજૂર થયા પછી જે લાભાર્થીઓ બનાવ્યા એમાં જે સરકારશ્રીની દ્વારા એનઆરજીમાંથી 24,000 રૂપિયા જે લેબર ચૂકવવામાં આવે છે એમાં પંચાયતના સરપંચ દ્વારા લેબર મજૂરીની ઊંચા પદ કરેલી છે. આ ઊંચા પદ મજૂરીની તાત્કાલિક તપાસ કરી અને દરેક લાભાર્થીઓને ન્યાય આપવા વિનંતી. જો હવે પછી આ ન્યાય નહીં આપશે તો અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું. આમોદ તાલુકા કોંગ્રેસ અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે વોટચોર ગતિ છોડ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશ શરૂ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને વોટ ચોર ગાદી છોડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. સતત બીજા દિવસે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષ સ્થાનેથી વોટ ચોર ગાદી છોડનો કાર્યક્રમ યોજાયો. આ મુદ્દે કોંગ્રેસ આકરા પાણીયા હોય તેમ જણાઈ રહ્યું છે. આવનાર દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમ યોજાય તેમ દેખાઈ રહ્યું છે. જ્યારે સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વોટ ચોર ગાદી છોડના નારા લગાવ્યા હતા, જેના પગલે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસ ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ મીડિયા સમક્ષ ભાજપ શાસિત આમોદ તાલુકા પંચાયતના મનરેગા કૌભાંડ, જલ સે નલ યોજનામાં કૌભાંડ જેવા અનેક પ્રકારના કૌભાંડ રચાયા હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા. સમગ્ર કાર્યક્રમ વેરા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમોદ જંબુસર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, આમોદના કોંગ્રેસ અગ્રણી મહેબૂબભાઈ કાકુજી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, આમોદ જંબુસર વિધાનસભાના પ્રમુખ તેમજ કોંગ્રેસ પીઢ કાર્યકર અનિશભાઈ રાણા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના નવા દીવા ગામના રસ્તા ઉપર ઇકો કારને શહેર પોલીસે ઝડપી લીધી હતી. તપાસ કરતા તેમાંથી 2.5 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કારની દેખરેખ રાખનાર યુવાન સહિત 2 બુટલેગરો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવાનની અટક કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે જૂની દેવી રોડ ઉપરથી ₹1.85 લાખનો દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. નવા દીવાના બુટલેગર કિશન વસાવાએ દારૂ ભરી કાર સાથે વચેટિયાને ઉભો રાખ્યો હતો. પોલીસે દારૂ સાથે એકની ધરપકડ કરી જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ₹4.85 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવાના બુટલેગર કિશન વસાવાએ દારૂ ભરેલી ઇકો કાર મંગલમૂર્તિ નજીક ગટર લાઇન પાસે ઉભી રાખી છે. તેના આધારે સર્વેલન્સ સ્ક્વોડે દરોડા પાડતા ચોક્કસ માહિતી આધારિત ઇકો કાર નજરે પડતા પોલીસે કોર્ડન કરી અને તલાશી લીધી હતી. તલાશી લેતા કારમાંથી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરના 95 ટીન મળી. કુલ 816 બોટલ દારૂની મળી. ₹1.85 લાખનો દારૂ મળી આવ્યો. પોલીસે દારૂ તેમજ કાર મળી ₹4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારની દેખરેખ કરી રહેલા વચેટિયા રાજુ ચંદુ ભાભુની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર કિશન મના વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના નવાદેવી ગામ કરાવેલ ખાતે ધંધાકીય રીસ રાખીને ઘાતક હથિયારોથી ટેમ્પો ચાલકને ઉપર હુમલો કરનાર 5 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરમાં ધંધાકીય દાવતની રીસ રાખી પ્રાણઘાતક હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર 5 આરોપીઓને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા. 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 12 વાગ્યે ફરિયાદી તથા તેના સાથીદારો પર લોખંડના પાઇપ, કુહાડી તથા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પોપટભાઈને ફરિયાદી દ્વારા પેપ્સી કંપનીમાં આઈશર ગાડી ફેરવવાનું ગમતું ન હતું. રીસના કારણે આરોપીઓએ ગેરકાયદેસર ભેગા થઈ હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તકેદારીપૂર્વક તપાસ હાથ ધરી અને નવાગામ કરારવેલના મોમાઈનગરમાં રહેતા પોપટગાડા અલગોતર, યુધાગાડા અલગોતર, ગગજીગાડા અલગોતર, મનોજ ઉર્ફે મનાગાડા અલગોતર, ગોપાલ ગેલા અલગોતર હુમલાખોર આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી પોપટ સહિત કેટલાક આરોપીઓ વિરુદ્ધ અગાઉથી અનેક ગુના કેસ નોંધાયેલા છે, જેમાં મારામારી, પશુ ક્રૂરતા, મોટર વાહન અધિનિયમ તથા જીપી એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ છે. એસટી બસના ચાલકે મહિલા બસમાં ચડે તે પહેલા જ બસ ચાલુ કરી દેતા મહિલાનો હાથ દરવાજામાં ફસાઈ જતા તેના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આમોદમાં સલામત સવારી એસટી મારીની ગંભીર બેદરકારી સામે આવી છે. ભલે એસટી તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરતું હોય, મોટા મોટા સૂત્રો પુકારતી હોય, પરંતુ આમોદમાં એસટી બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો. જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા જે આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા, તેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જતી એસટી બસ નંબર GJ18Z7829 નંબરની બસમાં ચડવા જતા હતા. એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો અને તેઓ નીચે ફસડાઈ ગયા, જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો. તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા, જ્યાં તેઓની પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા. આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે બહેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા, ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા બહેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો અને હાથમાં ફ્રેક્ચર થયું. बस ऊपर तो पड़ी गई તો શું બનાવું ભાઈ આ બસ પર તમારી બેન જતા હતા? ભરૂચ જવા માટે નીકળી હતી. એની અંદર એવું હતું કે જવા નીકળીને આવીને બસની અંદર ચડવા જતા તે બસવાળાએ થોડીક ગલતીના કારણે આગળ જવા દીધી. તેની અંદર મારી બેનનો હાથ ફસાઈ જતા તે નીચે પડી ગઈ, આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. તેમને કઈ લઈ ગયા છે? એમને ભરૂચ લઈ ગયેલા છે, ભરૂચ સિવિલમાં લઈ ગયા 108 તો આના માટે તમે ફરિયાદ કરવાના છો? હા, કરીશું હવે એમને, કેમ કે અમારે મહેનત કરીને કરવાનું છે સાહેબ. નેત્રંગના જીન બજારમાં લીવડા ફળિયામાં રહેતા પરિવારના ઘરે તસ્કરોએ હાથફેરો કરી 1.25 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકે આવેલ જીન બજાર વિસ્તારના લીમડા ફળિયામાં મહાકાળી માતાના મંદિરની બાજુમાં રહેતા સુમનબેન વીરુભાઈ વસાવા કે જેમના પતિ અંકલેશ્વર એક હોટલમાં રસોઈયા તરીકે કામ કરતા હોવાથી અંકલેશ્વર ખાતે જ રહે છે. નવરાત્રી તહેવાર અંતિમ દિવસોમાં રાત્રિના 11 કલાકે જીન બજાર યુવક મંડળમાં ચાલતા ગરબા રમવા ઘરને તાળું મારીને ગયા હતા, જે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનની સાથે આવેલ ખુલ્લી અડાડીની આડ કરેલી તાડપત્રી હટાવીને મકાનમાં પ્રવેશ કરી રૂમમાં મૂકેલી તિજોરી તોડી હાથફેરો કરી ફરાર થયા હતા. જેમાં સુમનબેને રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરે પરત આવી ઘરનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરતા વચલા રૂમનો દરવાજો ખુલ્લો જોતા અને રૂમમાં મૂકેલ પતરાની તિજોરી ખુલ્લી જોતા અચંબો વ્યાપી ગયો હતો, જેમાં સોના ઝુમ્મર 1, સોનાની ચેન 1 નંગ, વીટી 2 નંગ, લેડીઝ વીટી 2 નંગ, ચાંદીના સાંકડા જોડી 1 નંગ, ચાંદીનું મંગળસૂત્ર 1 નંગ, જેની કુલ કિંમત ₹1,16,300 રોકડા, 10,000 કુલ ₹1,26,300 ની ચોરી થયાનું માલુમ પડતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ભરૂચ શહેરમાં વસતા મલયાલી સમાજ દ્વારા ઓણમ પર્વની ઉજવણી કરી હતી.
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનોએ પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ ગણાતા ઓણમ 2025ની ભવ્ય ઉજવણી ભરૂચ મલયાલી સમાજ વેલફેર સોસાયટીના બેનર હેઠળ જીએનએફસી ટાઉનશીપ ખાતે આવેલા ઓપન થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક કરી હતી. આ પ્રસંગે જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કેરળની પરંપરા અને સંસ્કૃતિનો રંગ છલકાતો જોવા મળ્યો. કાર્યક્રમ દરમિયાન સવારે ખેલકૂદ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બાળકો, યુવાનો તેમજ વડીલોએ ઉમંગ સાથે ભાગ લીધો હતો. ટગ ઓફ વોર, મ્યુઝિકલ ચેર, સ્પ્રિન્ટ રેસ અને ગ્રુપ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી. બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં બાળકો અને યુવતીઓએ કેરળની પરંપરાગત તિરુવાતિરા નૃત્ય, ફોક ડાન્સ, ડ્રામા અને ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પ્રમુખ રાજુ કેશીની આગેવાનીમાં કરવામાં આવ્યો. આ અવસરે ઉપપ્રમુખ શાજી સીએમ, સેક્રેટરી અજીત કુમારન, સહ સેક્રેટરી રાજેશ નાયર, જેશન જસ્ટિન, સુધાકરણ નાયર તેમજ જીએનએફસી સિક્યુરિટી હેડ જયેશ ચાકો સહિત કમિટીના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા ઓણમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો. તેઓએ જણાવ્યું હતું કે ઓણમ માત્ર તહેવાર નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, એકતા અને પ્રેમનું પ્રતીક છે. વિદેશી ધરતી પર રહીને પણ અમે આપણી પરંપરાને જીવંત રાખીએ છીએ. અંતે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આખો દિવસ મલયાલી સમાજના સભ્યો માટે આનંદ, ભાઈચારો અને સંસ્કૃતિના સુગંધથી છલકાતો રહ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી પરંપરાગત ઓણમ સાધ્ય ભોજનનો પણ લાભો લીધો, જે ઓણમની ઉજવણીને વધુ યાદગાર બની રહ્યો હતો. આ સાથે અમદીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.